બધા મહાપુરુષો છે મારી દ્રષ્ટિમાં. બીજું કે સદગુરુ મહારાજના બાળકો જ છે, એટલે મારે કોઈ એને સમજણ દેવી એ મારા માટે યોગ્ય નથી. કારણ કે જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ પડે ને એ બધા જૂના જોગી છે મારા. જ્યોતિબેન વખતના અમે જ્યારે આવતા ને 25 વર્ષ થઈ ગયા. આ ઘરની અંદર અમારો કોન્ટેક્ટ છે. લાલાભાઈ, અરુણભાઈ, જ્યોતિબેન, જ્યોત્સનાબેન, બધી આ માતાઓ, બહેનો, ભાઈ. એટલે મને યોગ્ય નથી લાગતું કે કોઈ સમજણની વાત કરું હું એમ. છતાં પણ ગુરુ કૃપાએ જો કીધું છે તો 2 શબ્દ બોલીશ કે આનંદ ઘડી હેતે ભજવા મારા સંતો સોહાગી મળ્યા આનંદ ઘડી. કબીર સાહેબ એક વાત કરી એક સાખી દ્વારા કે કબીર મન પંછી ભયા ઉડ ચલા આકાશ, આ વૈકુંઠ તો ખાલી પડા હરિસંતન કે પાસ. એટલે પ્રગટ દેખાય એમ. કારણ કે જેને જેને જોઉં ને એટલે મને બધી યાદી આવે કે અમે અહીં આવતા, ભજન ગાતા, જ્યોતિમાં હતા, જ્યોત્સનાબેન હતા, અરુણભાઈ, અને આ જ જગ્યા આ જ રીતના. તો માં ગંગા સતી એમ કીધું કે સિલવંતા સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. તો હું જ્યારથી જોતી આવું ત્યારે આ જ વર્તમાનમાં એ લોકો છે, કાંઈ ફેરફાર નહીં. જેમ છે એમ આમને આમ જ હાલે છે. કે એનું જીવન છે એ ભવિષ્ય કે ભૂતકાળમાં નથી, વર્તમાનની અંદર જ છે એમ. તો વર્તમાન કોને કેવું કે જે આજે બોયલા છે અથવા તો કાલે બોયલા એમ નહીં, પણ જે બોલાઈ રહ્યું છે ને આ શ્વાસની અંદર, એ શ્વાસની અંદર જે બોલાઈ રહ્યું ને એ ક્ષણ રહીને એ જ વર્તમાન છે. કારણ કે આ શ્વાસો જે હાલી રહ્યો ને આપણો, એની અંદર જે બોલાઈ રહ્યું ને એ જ વર્તમાન છે, એ જ ક્ષણ છે, એ જ પલ છે. એની અંદર જ જે સત્સંગ થઈ રહ્યો છે ને એના કોન્ટેક્ટમાં એ સત્ય સંબંધને બાંધી લેવો, એ સત્ય સંબંધની અંદર રહી જાવું, એ જ મેન સત્સંગ છે. બીજું કે ઘણા બધા મહાપુરુષો થઈ ગયા. એમાં એક પીપા ભગત કરીને હતા. ઈ પીપા ભગત છે ને એમને જ્યારે ગુરુ ધારણા કરી ને એટલે એમના ગુરુને એને એમ કીધું કે તમે ગુરુદેવ મારા આંગણે પધારો. એટલે શું કીધું કે પીપા હું આવીશ ખરી, પણ તારામાં જે વાયુ છે ને એની જે સુગંધ આવશે ને ત્યારે હું આવીશ. તારામાં જે સુગંધ આવશે ને ત્યારે હું. એટલે ગુરુ મહારાજ ઈ કેમ મારામાં સુગંધ આવી તમને કેમ ખબર? કે ઈ મને ખબર પડી જાય. ચા સુગંધ આવે સુગંધ આવે બે કલા બે દીકરા બે આવો કલા. અને અમુક ટાઈમ પછી પીપા ભગત જ્યારે આ રાહ ઉપર હાયલા ગુરુના વચન પ્રમાણે, ત્યારે વચનની વાત હાલે છે કે ગુરુનું વચન, તો ગુરુના વચન પ્રમાણે જે રેણી અને સીલ આપેલા હતા એ પ્રમાણે હાયલા. એટલે એને ઘણી બધી એવી કસોટી પાર કરવી પડી કે એને પરખી લેવા. હીરાને પરખવામાં આવે ને ઘસાય એમ, એને ઘસવામાં આવ્યા. એટલે પીપા ભગતને એક વ્યક્તિ એવા મળ્યા કે તારી પાસે જે હોય ને અહીંયા દઈ દે ને પછી તું લઈ જા. એટલે પીપા ભગતે શું કીધું કે મારી પાસે તો એવું કાંઈ નથી, રામનું નામ છે તો એ મૂકી દે. જો શું કીધું કે મારી પાસે એક મારા ગુરુએ દીધેલું રામનું નામ છે તો કે ઈ મૂકી દે. છે ને કાંઈક તો તારી પાસે? તો કે હા રામનું નામ છે મૂકી દે. તો કે ઈ મૂકી દઉં તો આ છૂટી જાય. શું કીધું કે ઈ મૂકી દઉં, વર્તમાનની અંદર જીવવા વાળાની વાત થાય છે એમ, ખાલી વાત નહીં. તો કે ઈ મૂકી દઉં તો આ છૂટી જાય એમ છે.
તો કે તો નહીં મળે. એટલે પીપા ભગતે કીધું કાંઈ વાંધો નહીં, મારે ગરીબને 2 દાણા ખવડાવવા જ છે. તો ઈ કે ભલે કાંઈ વાંધો નહીં, હું અમારા રામનું નામ તમારી પાસે ગીરવે મૂકું છું. હવે કહે છે કે કાંઈ વાંધો નહીં, લઈ જા, પછી આટલા ગુણી ભરી અને હું તને અન્ન આપું છું ને ઈ દળીને પેલા દઈ દે. હવે 1 દીધી, 2 દીધી, 3 દીધી, 4 દીધી. પીપા ભગતની ક્ષમતા શરીરની કેટલી હોય કે ઈ એટલું દળી હકે. એમ કરતા પોતે થાકી ગયા એટલે નીંદર આવી ગઈ. રામનું નામ તો લેવાય એમ હતું નહીં. જો બોલાય નહીં છતાં પણ આપણે કદાચ રામનું નામ એમ કીધું કે મેં ગીરવે મૂક્યું, પણ અંદરથી બોલે છે કોને ખબર છે. પણ આ તો તનની જાણે મનની જાણે જાણે ચિતકી ચોરી, ઉનસે ક્યાં છુપાના કે જિસકે હાથ में जीवन मरण की दोरी. પણ પીપા ભગતને ખબર હતી કે અંતરે ઈ છે ને બારે ઈ છે, ઈ બધું જાણે છે. કારણ કે સબ ઘટ મેરા સાઈયા ખાલી ઘટ ના કોઈ, વા ઘટકી બળી હારી કે જાગટ પરગટ હોય. એટલે પીપા ભગત કે મારાથી અંતરથી શ્વાસનું સમરણ નહીં થાય, મૂક્યું જ. એટલે માં રૂક્ષ્મણીજી આમથી આમ થાય છે કે ભગવાન તમે આ પીપા ભગતે રામનું નામ તમારું મૂકી દીધું છે ને આટલી બધી કોસટવીને હવે તમે કંઈક કરો. ભગવાન પછી જ્યાં જઈને દળી આવ્યા. હવે ઓલા પૂતા હતા ને જ્યાં ઓલો ખખડાવે બાયણું ખોલે છે ને એટલે જેટલા કોથળા હતા ને એ દળાયેલું હતું. એટલે ઓલાએ કીધું ઈ કે મને નક્કી છે કે તારી એટલી શરીરની ક્ષમતા છે જ નહીં કે તું દળી ના. તે જરૂર તે તારું કઈક નામ લીધું છે ને નામથી જ કામ થયું છે. કારણ કે જો નામ સે બનત કામ, ધ્યાન સે દિખત રામ. શું કીધું? નક્કી તે કઈક તારા ઈશ્વરનું જેને તર તું ભજે ને એનું તે નામ લીધું તો જ આટલા બધા કોથળા દરાઈ જાય. બાકી તારા શરીરની તો એટલી ક્ષમતા જ નથી. એટલે કે ના ઈ કે મેં એક વખત મૂક્યું, બાકી મેં તમે જે કહો ને ઈ મેં કર્યું જ નથી. એટલે નામ સે બનત કામ, ધ્યાન સે દિખત રામ, વસે તો ઠામો ઠામ, ચરણો में चितलान, હરિ ગુણ ગાના, ગુરુ રૂપ કા ધર ધ્યાન. એટલે કે મેં નથી લીધું. તો કે નક્કી કેમ થાય? કસોટીમાં ઉતારાય. ઈ નક્કી કેમ થાય કે તે રામનું નામ નથી લીધું, જે તે મારી પાસે ગીરવે મૂકેલું છે. તો કે હવે તમારે જે કરવું હોય એ કરો, બાકી હું તો જે છે એ સત્ય જ બોલું છું. એક ગાયનું વાછડું મરેલું હતું. અહીંયા આવો, આને જીવિત પણ મારી પાસે કઈ છે જ નહીં, હું કરું છું. તો કે જા મેં તને દીધું. હું બોલ્યા? જા મેં તે ગીરવે મૂકેલું હતું ને તારું રામનું નામ મેં પાછું દીધું, હવે જીવિત કરતો હું માનું કે તે જ દઈડા સા. તો ઈ કે ઈ મને કઈ ખબર નથી, પણ છતાંય તમે દીધું પાછું, તો હવે ઈ નામથી આને હજીવન કરું. જ્યાં એનું સ્મરણ કર્યું તો ઈ વાછડું જીવિત થયું. એટલે પછી ઓલાને પગે પડી જવું પડ્યું કે ખરેખર મને માફ કરજો, તમારા જેવા સંતને મારી પાસે પારક દ્રષ્ટિ નથી કે ઓળખી. એટલે ઘણીવાર મોરારી બાપુ કહે કે હે પ્રભુ એટલી કૃપા કરજે કે હું કોઈ સંતને ઓળખી શકું, એવડી તો મને દ્રષ્ટિ દેજે. બાકી સંત તો જાગ્રત છે જ. સંત ના હોત સંસાર में तो जली जात आ ब्रह्मांड, आ ज्ञान के लिए लहर से वो तो ठारक ठामा ठाम. जो साधारण व्यक्ति જેમ કે સીબી રાજા મહાસત્વાદી રહેતા અયોધ્યાની માય દેવસભામાં એની વાતો સામાન્ય માણસ જ કહેવાય ને. શરીરથી કદાચ અયોધ્યાના રાજા હતા પણ હતા તો મનુષ્ય જ ને. એટલે દેવસભામાં ઇન્દ્રએ એમ કીધું કે આટલો બધો સત્યવાદી તો તમારે કસોટી કરવી પડે. હવે હોલો અગ્નિદેવને હોલો બનાવ્યો, પોતે બન્યા છે બાજ. એટલે હોલો એના શરણે ગયો. વિચાર શ્રેણી ઈ લેવાની છે આપણે કે વાર્તા છે એમ નથી, પણ ઈ સત્ય ઘટના છે. કારણ કે એના આધારે તો મહાપુરુષોનો આધાર લઈ લઈને તો આપણે આપણું જીવન નિર્માણ કરીશું. એટલે પોતે કીધું કે બાજ બન્યા છે તો બાજ એના શરણે ગયું. જો વ્યક્તિ વિચાર કરીએ આપણે કે ઈ ખાલી એક મનુષ્ય તરીકે હતા, ખાલી સત્ય ઉપર હાલતા હતા, એના ગુરુના વચન પ્રમાણે એના શરણે એને સ્વીકારી લીધું કે તું મારા શરણે આવ્યો તો હવે તને કઈ થવા નહીં દે. તો આપણે ગુરુ મહારાજના શરણે રહી જાય તો કાંઈ થાય? જેમ છે એમ ગુરુ મહારાજના શરણે. કારણ કે દીધું તો દીધું એમ નહીં, પણ જનક વિદ્યાએ કીધું કે તન મન ધન ગુરુના શરણે અર્પણ. ન્યા ઠેરાઈ ગયા. પછી એને વિદેય દશા થઈ. એના ગુરુએ અષ્ટાવક્રએ કહી દીધું કે જા આજથી તું જનક વિદેહી કહેવાય. એટલે જેમ જેમ શરણે આવવાની વાત છે, જો શરણે રહી જાય ને તો ક્યાંય આમાં કાંઈ ઘટે એમ નથી. બાકી તો કામ તો કરે જ છે મારો નાથ હવના, પણ છતાંય કામ તો નામથી બધાય થાય જ છે. હમણાં જ મેં કીધું કે ભાઈ પાણી દઈ જાવ તો થયું. કારણ કે નામ કામ કરે. સમજાણ?
આ આપણે રૂપાદેન માલદેન ઘણી બહેનો મને એમ કહે કે તમે રૂપાદે માલદેની વાત કરો ને, કારણ કે બહેનોને એવો બધો બહુ ભાવ હોય. જબુબાઈની વાત કરવાનું કે તો હું કરું, તો એ કે આ મોજડી લઈ આવ્યા મેં કે નામથી કામ થયું. કારણ કે મોજડી જો કોણે કીધું, નહીં તો આપણે મારે ચંપલ બહાર ઉતારીને આવવા પડ્યા, અહીંયા હું પહેરીને આવી શકું ને બહાર ઉતાર્યા. એમ હરેક વ્યક્તિ બહાર ઉતારીને જ ઘરમાં આવે. તો રણલોકના નાથના મંદિરની અંદર આપણે જાય છે, કૃષ્ણ કે રામ કે રામાપીરના કોઈ પણ ના આપણે મંદિરની અંદર જાય છે તો ચપ્પલ ને બારે, હવે ઈ જ આપણે ચપ્પલ ઉતારીને લઈ આવી દઈ તો સમજવું હું, તો આપણે સમજવું હું એમ કે રૂપાદે એને આદેશ કર્યો, એવડી તે કઈ તાકાત. બધાય પરચાની સામે ધ્યાન છે પણ પરગટને માનતા નથી. વાત એ છે કે પરચાને માને છે, પરગટ છે એને માનતા નથી. પછી મોટી મોટી મૂર્તિ કરશે, મોટી મોટી છબી કરશે ને એને હાર પહેરાવશે. મને અત્યારે તાવ આવે તો અમારી નજીક મોટવાણી સાહેબ છે ને, ત્યાં મારે જવું પડે કારણ કે એ પરગટ છે, રૂબરૂ છે. હવે હું અબ્દુલ કલામ ગમે એવા હોય એના ફોટા પાઈ જઈને કહું કે મને તાવ આવે છે, મને હાજા કરતો, એ કાંઈ ન કરે. પછી વીએમ શાહ જામનગરમાં હાડકાના ડોક્ટર છે, સ્પેશિયાલિસ્ટ હતા, હવે નથી, દેહથી છૂટી ગયા ઈ. તો હવે એનું નામ છે તો એની છબી હોય, હું એમ કહું કે વીએમ શાહના હાડકા જોડે, હવે મને જોડી દે તો એ કાંઈ ના કરે. એનો દીકરો જે અત્યારે છે એની પાસે જાઉં તો એ જોડી દે. એટલે છે ત્યાં લગીન કદર કરી લેવાની જરૂર છે. આ પરગટ છે પીરાજીનું ખાણું. હમણાં સવારામ બાપા કે વાલોજી કરે છે વાતું રે, આ હાચાની સંગાતે વાત શું કરવાને ના કરે, કરે પણ તમારી એટલી કે મારી એટલી દ્રષ્ટિ તો હોવી જોઈએ ને. અને ગુરુ મહારાજે દીધી છે, ગુરુ મહારાજે દીધી છે આપણને એ દ્રષ્ટિ. પણ કહું ને કે રેણી ચૂકાઈ જાય તો ગુરુની રેણી ચૂકાઈ જાય. કારણ કે કલયુગ મેં કેણી કે બહુત મજૂર, પણ રેણી વિનાના સાહેબ કા ઘર દૂર. રેણી મેન છે, રેણી જરૂરી છે. બાકી તો ગુરુએ કઈ ખામી રાખી જ નથી દેવામાં. 100 હોય તો 100 ને એક હરખી જ વાત દેવાના. લાલાભાઈ 7, 8, 10 જણાને એક ભાઈ પણ એક હરખી જ વાત દીધી છે. પણ પાત્ર તો આપણે બનવું ને, પાત્ર તો પોતે જ બનવાનું રહે ને. ગુરુ મહારાજે તો જેમ છે એમ, હમણાં જ વાત કરી, કાકાએ વાત કરી હશે કે પારસ में और गुरु में बड़ो अंतरो जाने. तो હવે ગુરુ તો આપ સમાન બનાવે છે, ઈ શિષ્ય બનાવતા જ નથી. મારી દ્રષ્ટિએ ઈ શિષ્ય ખરેખર બનાવતા નથી, ઈ પોતા જેવો જ બનાવે. પણ આપણે નીચે ઉતરી જાય એમાં ગુરુ શું કરે? આપણે લેવલ નીચે ઉતરી જાય છે એમાં ગુરુ શું કરે? બાકી ગંગા સતીએ તો કહ્યું સજાતી વિજાતીની જુક્તિ બતાવું ને તને બીબે પાડી દઉં, બીજી ભાત બીજી પાડી જ દે. પણ હવે આપણે ઊભા નથી રહેતા ને ખામી અહીંયા આવે છે. કારણ કે સાહેબ કે દરબાર में કમી કછું કી નાઈ, બંદા મોજ ન કર શકે તો ચૂક ચાકરી મારી. આપણી ચાકરીમાં ક્યાંક ખામી આવે તો આનંદ આપણે લઈ નથી શકતા. બાકી ગુરુ મહારાજ આનંદ લેતા હોય આપણે ન લઈ શકીએ, લઈ જ શકીએ ને. એનામાં આપણામાં ફેર શું છે? પણ ક્યાંક આપણી ચાકરીમાં ખામી આવે છે. દાસરે મીઠાના સ્વામી આવો તમે અંતર્યામી, પડી હશે મારામાં કઈ ખામી. બોલો સદગુરુ મહારાજ. એ ભીખા મહારાજ આવો.